ગરીબડા બાયણામાં એક પગ મેકે ને એક પગ બહાર. ત્યાં સાહેબ પછી પોતાની ભાન ભૂલી ગયો. ફળિયાની માલિપા તો મળકોઠિયું ખાઈને પડી ગયો. પડતા સાહેબ ખોળિયાની માલિપાથી પ્રાણ નીકળી. ફળિયાની માલિપા માંડ માંડ પહોંચ્યો. પડતાની ભેગા પ્રાણ નીકળી ગયા. પણ પોતાની ગરીબડી બાઈ આમ ઉંમરની માલિપા ઊભી ત્યાં આમ જોઈ ગઈ. સાહેબ જઈ અને પોતાના ધણીને બથમાં તો લીધો. પણ ગમે એમ તો પુરુષ છે ને સાહેબ એકલા ઊંચકાણો નહીં, જમીન ઉપરથી ઊંચો ન થયો. બહાર નીકળી અને ગરીબડી બાઈએ બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે હે બાપા, કોઈ આડોશી પાડોશીમાં હોય તો દોડો ને, તમારા ભાઈને કઈક થઈ ગયું. બાપ સાહેબ બપોરના 3 વાગ્યાનો સમય છે. કોઈ ખેતીવાડીમાં કામે વ્યા ગયા છે, કોઈ બપોરા કરી નિંદ્રાને આધીન બની ગયા છે. પણ જેના કાને આ ગરીબડી બાઈનો અવાજ પડ્યો ને સાહેબ, પાડોશીમાંથી બાઈઓ ને ભાઈઓ દોડીને ભેગા થયા. સાહેબ આવીને કોઈ હૃદય માથે હાથ મેક્યો, કોઈ પેટ માથે મેક્યો, કોઈ નાડ તપાસી, કોઈ આંખું ખોલી જોઈ. પણ એની માલિપા કાંઈ હતું નહીં સાહેબ. એટલે પાડોશીની બાઈ ઓલી દુબળી ગરીબડી બાઈને બથમાં લઈ અને ઓસરીની માલિપા લઈ જઈને એટલું કીધું બાપ આ બેહી જા, હમણાં જો ઓલા રિયાની દવાખાને લઈ જાય, હમણાં ભાઈઓને સારું થઈ જાય છે. પણ સાહેબ ઓલી બાઈ જોઈ ગઈ હતી કે આમાં કાંઈ છે નહીં. જેની માથે આપ તૂટી પડ્યો, કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાયા આડા. સાહેબ આ જીવતર મળ્યું છે, જો જીવતા આવડે તો જીવી લેજો, બાકી આ પાણીના પરપોટા જેવા જીવન કેદી પૂરા થઈ જાય ને સાહેબ. આ હવાના બાટલા છે, બાકી કોઈ એમ કહેતો હું કાંઈક સૌથી સાહેબ પાવર કાઢી નાખજો, એમાં હું ભેગો આવી ગયો. આજે અહીં છે ને કાલે ક્યાં હોય સાહેબ. બાકી તો અત્યારે જેની પાસે લક્ષ્મી ફેરા ફરી ગઈ છે ને, લક્ષ્મી જેના હમાતી નથી. કોઈને ભાઈઓનું બળ હોય, કોઈને બાયુનું બળ હોય, હે કોઈને પિયરિયા હોય ને સાહેબ. બાયુ કહેતા જેના હાહરવેલની માલિપા હાળા બળુકા હોય એને કોઈ એના બળે જીવી જતા હોય. પણ સાહેબ આપણે તો મેલડી વાળા છે, મેલડીનું બળ રાખવાનું છે. હા, જેથી નગારા વાગે તેથી હાળા ન હોય, કુટુંબ ભાઈઓ ન હોય, પણ સાહેબ હો ગબની વાટે જેથી દુઃખ પડે ને એમ કહો કે એ મારી લીમડા વાળી મેલડી, મારું નહીં પણ મારા બાપ દાદાનું કાંઈ ભજન જો તારી પેડલીએ પડ્યું હોય ને તો દોડજે સાહેબ. આ કાળી નાગણી આવીને ઉભી રહે, બાકી ભાઈઓ હગા હાળા કોઈ કામ ન આવે. અને સાહેબ છેલ્લે બાઈને ખબર પડી ગઈ કે મારા ધણીના ખોળિયાની માલિપા પ્રાણ નથી, પણ મને રૂડું મનાવવા માટે ગામની બાયુ મને આશ્વાસન આપે છે. સાહેબ પોતાના નાના નાના ભૂલકાને બેયને બથમાં લઈ લીધા છે. 11 વર્ષનો દીકરો, 8, 9, 10 વર્ષની દીકરી હતી, બેયને બથમાં લઈ અને બાઈ કાળા કકડાટ કરે છે. એ બાપ, એ ત્રિલોકના નાથ, હે માં, મારો હાથ તૂટી ગયો, મારો મોભ ભાંગી ગયો. પણ સાહેબ એક બાજુ રોકકલની માલિપા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ. આડોશી પાડોશી કોઈ વાહડા લાવ્યા, કોઈ કડબના 1-2 પૂળા લાવ્યા, કોઈના ઘરે કપડું હતું ખાપણ લાવ્યા, કરગઠીના બંધ બાંધી અને સાહેબ ઈ ગામના 5 પાડોશી ભાઈના નનામીની માલિપા હુવારી અને કાંદ આપી અને સાહેબ એને તો બાળી જાળી દીધો. પણ જેની માથે બાળપણની માલિપા નાનપણમાં જેને રંડાપો આવ્યો છે સાહેબ, એક દીકરો ને એક દીકરી છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી સાહેબ. પછી પોતાના પતિના ડગલે બાઈ હાલવા માંડી. ક્યાં? જેમ પોતાનો ધણી દાડીએ જતો ને કાળી મજૂરીએ, એમ દીકરાને દીકરીને ઓસરીની માલિપા હવારમાં તૈયાર કરે, માથામાં તેલ નાખી દે, માથું ઓળાવી અને જે એની પાસે હોય પાવલી આઠાના 2 ભાઈ બહેનને વાપરવાનું દઈ. અને સાહેબ એ સમયમાં લુગડાનું આપણી ભાષામાં ગયણું કે સફેદ કપડાની માલિપા જે કાંઈ ટાટાઓના રોટલા હોય પોતાનો દીકરો અંબાએ કે એટલે ભાત ટીંગાડીને બાઈ વહી જાય કાળી મજૂરીએ છે. બાઈ કાળી મજૂરીએ વહી જાય સાહેબ. જો વાત છે ને, એક મેલડીનો આશરો છે. મને એક મેલડીનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. આપણે હજી ભૂવા તો બહુ ધૂણાવાસે છે, પણ ગરીબાઈ કોને કહેવાય? અને સાહેબ નાનપણમાં આજે હું વાત કરું ને, ઘટના જેને નાનપણમાં ઘટી હોય એને ખબર હોય કે ગરીબાઈ શું હોય છે. પણ બાઈ કાળી મજૂરી કરીને આવે સાહેબ. એ સમય આ લાઇટનો યુગ નતો.
બજારની ડેલીએ બે ભાઈ બેન નમણે હાથ દઈને પોતાની જનેતાની રાહ જોઈને બજારની સામે નજર કરીને બેઠા હોય છે. પોતાની જનેતા આમ દાઢી કરી અને બજારની માલપા હાલી આવતી હોય ગરીબડી બાઈ, બે ભાઈ બેન દોડીને પોતાની જનેતાને વળગી જાય છે. પણ સાહેબ બધાયના ઘરે જ્યારે વાળું પાણી થતા હોય ને ત્યારે તો એ બાઈ બજારની માલપા હટાણું કરવા નીકળે. ઓલી દાડીમાંથી જે કાંઈ પૈસા આવ્યા હોય ને રોટલા તૈયાર થઈ જાય સાહેબ, અને ત્રણેય મા દીકરો જ્યારે ખાવા બેહે ને ત્યારે દીકરો પોતાની જનેતાને કહે છે કે માં આપણું કોઈ નથી, માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી, અમે બે ભાઈ બેન જ હોય છે, આપણી પાછળ કોઈ નથી. સાહેબ પોતાના નાના બાળકની માથે 11 વર્ષના દીકરાની માથે હાથ મેં